તેમાં ટ્રાન્સફર કરી દીધું છે ઠારવા માટે. હવે ટ્રાન્સફર કરીને તવેથાથી આપણે તેને સરખું ચારે બાજુ પાથરી અને લેવલ કરી દઈશું. સરખું પાથરી દીધા બાદ આપણે બદામ અને પિસ્તાના કતરણથી તેને ગાર્નિશ કરીશું. જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો સરસ મોહનથાળ બન્યો છે. સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. ડ્રાયફ્રૂટ પાથરી અને આપણે તાવેતાથી તેને થોડાક પ્રેસ કરી લઈશું જેથી તે સરસ